શ્રી તુલસીદાસજી કૃત રામાયણમાં નારદજીને અભિમાન આવ્યો અને નારદજીએ પોતાના કામ પર પોતે વિજય મેળવ્યો છે એવો અહમ આવ્યો. તેના વિશે વાત કરે છે. કહે છે કે નારદજી એમ માની બેઠા કે મેં કામ પર વિજય મેળવ્યો, હું શિવ કરતાં આગળ નીકળી ગયો. એમણે ખોટું કર્યું. શિવજીનો કામ નિર્મૂળ થયો હતો, જ્યારે નારદજીનો કામ પરાજિત થયો હતો. અને પરાજિત થયેલું તત્વ ક્યારે બળવો કરે એ કહી શકાય નહીં. દુર્ગુણનો નાશ અને દુર્ગુણ દબાય એમાં બહુ અંતર છે. રામચરિત માનસની માગણી છે, નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યમ વદામિ ચ ભાવન અખિલાંતરાત્મા. કહે છે કે મારા હૃદયમાંથી કામાદિ દોષને નિર્મૂળ કરો. નારદજીનો કામ પરાજિત થયો પણ જીવતો રહી ગયો. પ્રિય વાક્યો કહીને કામદેવને રજા આપી દીધી. કામદેવ નારદજીની પ્રશંસા કરતો કરતો નીકળ્યો. ગામડે ગામડે લોકોમાં નારદજીના વખાણ શરૂ થયા. કામદેવ ઇન્દ્રના દરબારમાં પાછો આવી ગયો. હવે નારદજી નીકળ્યા ત્યાં જાય ત્યાં લોકો વખાણ કરે, મહારાજ તમે તો હદ કરી નાખી. અને ત્યાં જ્યાં ઇન્દ્રલોકમાં ગયા ત્યાં તો નારદજીના મનમાં મોટો સમારંભ એના માનમાં કરવામાં આવ્યો. નારદજીને બહુ સન્માન આપવામાં આવ્યું. આથી નારદજીનો અહમ પુષ્ટ થયો. નારદજીએ કામને હરાવ્યો અને અહંકારે નારદજીને હરાવ્યા. આટલા વર્ષથી સાધના પછી નારદજીએ મેળવ્યું શું? સાધના આટલી બધી કરી મેળવ્યો અહંકાર. સાધના કર્યા બાદ અહંકાર પેદા થાય તો માનવું કે સાધનાના પાયામાં કચાશ છે, ક્યાંક ભૂલ છે. એકવાર નારદજીને વિચાર આવ્યો કે હું શંકરજી પાસે જાઉં, કમસે કમ એમને તો ખબર આપું કે હવે પહેલો નંબર તમારો નથી, પહેલો નંબર મારો છે. નારદજી કૈલાસ પાસે પહોંચ્યા. શિવજી એમનો સત્કાર કરવા ઊભા થયા. શિવજી જાણી ગયા કે નારદજી બીમાર છે. માણસ આપણા ઘરે આવે તો આપણે એને સામે લેવા જવું પડે, કારણ કે ક્યારે પડે તે કહેવાય નહીં. શિવજી નારદજીને લેવા સામા ગયા, તેમનું સ્વાગત કર્યું અને એક આસન પર બેસાડ્યા. પછી કહ્યું, આપે અહીં આવીને ઘણી કૃપા કરી, હમણાં તો આપના દર્શન જ દુર્લભ હતા. નારદજીએ કહ્યું, હમણાં મને સમય જ ક્યાં હતો? આપને કાંઈ સમાચાર જ નથી મળ્યા મારા બારામાં? શંકરજી કહે, મને તો કાંઈ સમાચાર નથી મળ્યા. કંઈ જાણવા જેવું બન્યું છે? મેં હિમાલયની તળેટીમાં એવી અખંડ સાધના કરી કે કામદેવને મારા ચરણોમાં મસ્તક પછાડવું પડ્યું, માળા પહેરાવવી પડી. તમારી સમાધિ કામદેવે તોડાવી નાખેલી, પણ તાકાત છે કામદેવની કે મારી સમાધિ તોડાવે? શિવજી મનમાં બોલ્યા, કમાલ છે. મને તો હતું કે મહાત્મા આવ્યા છે તો રામકથા કરશે, એને બદલે એમણે તો કામકથા શરૂ કરી. શિવજી બોલ્યા, મહારાજ આપ તો જીતેન્દ્રિય છો. ગમે તેમ તો અમે તો ગૃહસ્થ માણસ, અમને કામદેવ વિક્ષિપ્ત કરી શકે. આપ તો બ્રહ્મચારી છો, આપને કામદેવ શું કરી શકે? પણ એક પ્રાર્થના કરો. શું? જેમ મને કામદેવની કથા સંભળાવી છે ને તેમ બીજાને કથા સંભળાવશો નહીં, અને વિષ્ણુ ભગવાનની પાસે તો બોલશો જ નહીં. તેઓ તો તમારા વખાણ કરે તો તમને વાતને કાપી નાખજો, કારણ કે એમાં તમારું હિત નથી. શિવજી જાણતા હતા કે નારદજીએ કામદેવને પરાજિત કર્યો. હરિસ્મરણના પ્રભાવથી આપણે ગીરના જંગલમાં અડધી રાતે ભૂલા પડી જઈએ અને આપણને ભેંસનો એક ભરવાડ મળી જાય અને અંધકારને લીધે આપણે એને જોઈ ન શકીએ, પરંતુ એ તો ટેવાઈ ગયેલો હોય એટલે આપણને જોઈ લે અને એ માણસ આપણો હાથ પકડીને આપણને જંગલથી બહાર મૂકી દે. આપણે એનો આભાર માનીએ, પરંતુ સવાર પડ્યા પછી એ જ માણસ આપણને મળી જાય, એ આપણને ઓળખી લે કે આ તો રાતે ભૂલા પડેલા એ જ ભાઈ છે, પણ આપણે એને ન ઓળખી શકીએ. અને વળી તેની જ આગળ બડાઈ કરીએ કે જંગલમાં મર્દોને શું ડર લાગે, હું તો નીકળી ગયો બહાર. તમે જો નારદજી વિષ્ણુ પાસે બડાઈ કરશો ને કે મેં કામને જીત્યો, તો વિષ્ણુ વિચાર કરશે કે મારું નામ લઈને જીત્યો અને મારી સામે બડાઈ કરે છે. એટલે શિવજી નારદજીને કહે છે કે તમે વિષ્ણુ આગળ આ કામની